જય શ્રી કૃષ્ણ। આજના દિવસનું મહત્વ સમજીએ। આજનો દિવસ ખૂબ પવિત્ર દિવસ છે। આજે વિવાહ પંચમી છે। વિવાહ પંચમી મતલબ માગસર માસ શુક્લ પક્ષ અને પાંચમની તિથિ છે। આજના દિવસે ભગવાન શ્રી રામ અને માતા જાનકીના વિવાહ થયા હતા। તો એક પ્રકારે આપણે એમ પણ કહી શકીએ કે આજ ભગવાન રામ અને જાનકીજીના લગ્નની એનિવર્સરી છે, લગ્ન દિવસ છે। તો નેપાળની અંદર જનકપુરની અંદર જાનકી મંદિરની અંદર ખૂબ ધામધૂમથી એનો ઉત્સવ ઉજવાય છે। હજારો લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ ત્યાં દર્શન કરવા પણ જતા હોય છે। આપણે શું કરવાનું છે? કહે છે આજના આ પવિત્ર દિવસે દાંપત્ય જીવનની અંદર સુમધુરતા, પ્રેમ અને લાગણીની પ્રાપ્તિ થાય એટલા માટે આજના દિવસે ભગવાન રામ અને સીતાજીની પૂજા કરવી જોઈએ। ભગવાનની પૂજા કરી ભગવાનને ધૂપ દીપ નૈવેદ્ય અર્પણ કરીએ અને શક્ય બને તો રામ અને સીતાજીના મંદિર જે કોઈ પણ હોય ત્યાં જઈને દર્શન કરીએ। ઉપવાસ થઈ શકે તો કરીએ, જેટલા થઈ શકે એટલા ભગવાન રામના નામનો જપ કરીએ। અને આપણામાં તો એક પરંપરા છે કે વિવાહ જેવા ઉત્સવો હોય ત્યારે દાન કરવાનું ખૂબ મહત્વ છે। તો શક્ય હોય તો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિઓને આજના દિવસે યથાશક્તિ દાન પણ કરવું જોઈએ અને ભગવાન રામ અને સીતાજીના વિવાહનો ઉત્સવ ઉજવવો જોઈએ, એમની પૂજા કરવી જોઈએ। તો ખૂબ પવિત્ર દિવસ છે આજનો। આજના દિવસે વિવાહ પંચમી તરીકે ઓળખાય છે। આવો આપણે સૌ આજના દિવસે ભગવાન રામ અને માતા જાનકીની પૂજા કરી અને જીવનની અંદર ધન્યતાનો લાભ લઈએ। જય શ્રી રામ।